છો ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ સમાચારો અને હું છું આપની સાથે વલરી વ્યાસ। કચ્છ જિલ્લાના જખો દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી મરીન સ્ટાફ ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। સંઘી વિસ્તાર સહિતના દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મરીન કમાન્ડો દ્વારા વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મરીન સ્ટાફ ફોર્સની ટીમે દરિયાઈ વિસ્તારમાં સતત નજર રાખી રહી છે, ત્યારે શંકાસ્પદ રીતે ફરતી બોટોની પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પેટ્રોલિંગ દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થતી ને, તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। આ સાથે જ સ્થાનિક માછીમારો અને ગ્રામ્યજનો સાથે બેઠક આયોજિત કરી તેમને પણ સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। ડ્રગ્સની હેરાફેરી આ સાથે જ તસ્કરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે મરીન સ્ટાફ ફોર્સ દ્વારા દરિયાકાંઠે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે। સુરક્ષા એજન્સીઓએ આગામી દિવસોમાં પણ આ પ્રકારનું કડક પેટ્રોલિંગ ચાલુ રાખવા માટે ખાતરી આપી છે। ઇન્દોરમાં ગંદા પાણીના કારણે સૌથી વધુ લોકો બીમાર પડ્યાની ઘટનાએ સુરત મહાનગરપાલિકાને તંત્રની પણ ઊંઘ ઉડાડી દીધી છે। આ ઘટનાને ધ્યાન પર રાખી અને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હાલ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે। શહેરમાં કોઈ પણ રોગચાળો ફાટી ના નીકળે તે માટે આગોતરા અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેક્ષણ હાથ ધર્યું છે। ખાસ કરીને 120 જેટલા હોટસ્પોટ અથવા તો હોટ લોકેશન ચિહ્નો પર તે ખાસ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી સાથે સાથે પાણીના સેમ્પલ લઈ અને પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગના ચેરમેન પ્રદીપ ઉમરીગરે જણાવ્યું છે કે એક જ દિવસમાં 500 થી વધુ પાણીના સેમ્પલની તપાસ કરવામાં આવશે। ખાસ કરીને તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તાપી નદીની સપાટી ઘટતા પાણીની ગુણવત્તા બગડી ગઈ છે, જેના કારણે હવે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। આપણે જાણીએ છીએ હમણાં છેલ્લા એક અઠવાડિયા 10 દિવસ પહેલાં ઇન્દોર અને ત્યાર પછી 2-3 દિવસ પહેલાં ગાંધીનગર ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે। જે શહેરી વિકાસ વિભાગ છે એમાં પ્રિન્સિપલ સેક્રેટરી માનનીય થનારસન સાહેબ દ્વારા તમામ 17 મહાનગરપાલિકાની એક મિટિંગ કરવામાં આવી ગઈકાલે। એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે, કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે। સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે। એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે। કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે, કેટલા કેસીસ છે આવા ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળાના, એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે। ઉપરાંત ઘરે ઘરે ORS આપવાના છે, જેનાથી ડિહાઇડ્રેશનથી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ। આ સૂચના ગઈકાલે આપવામાં આવી છે। સુરત કોર્પોરેશન માનનીય મેયરશ્રી, માનનીય કમિશનર મેડમ, તેઓ દ્વારા અગાઉથી જ આ પ્રકારની આપણે કામગીરી કરવા માટેની સૂચના આપેલી હતી, જેની અંદર સુરત કોર્પોરેશનની અંદર રોજે રોજ હાઇડ્રોલિક વિભાગ દ્વારા પણ 300 થી 400 જેટલા પાણીના નમૂના લેવામાં આવે છે, જેનાથી આપણે જાણી શકીએ છીએ કે કયા વિસ્તારની અંદર કોન્ટામિનેટેડ વોટર આવે છે અને ત્યાં આપણે સામેથી જઈ અને કામગીરી કરીએ છીએ। અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલ એટલે કે અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ, સ્મીમેર, મસ્કતી હોસ્પિટલ અને બીજા પ્રાઇવેટ હોસ્પિટલ એમાંથી આ રોગચાળાની માહિતી મેળવવામાં આવે છે અને એ જગ્યા ઉપર જઈ અને કોર્પોરેશનની રેપિડ રેસ્પોન્સ ટીમ દ્વારા બીજા કેસીસ છે કે નહીં અને બીજા શું કારણથી કેસ થયા છે એની તમામ કામગીરી હાથ ધરવામાં આવે છે। ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાના કારણે અનેક બાળકો બીમાર પડ્યા હોવાનો મામલો સામે આવતા સમગ્ર રાજ્યના તંત્રમાં ચિંતા ફેલાઈ ગઈ છે। આ ઘટનાના પગલે તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની ગુણવત્તાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને વોટરવર્ક્સ વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લઈ અને ચકાસ હાથ ધરવામાં આવી રહી છે। ક્લોરિનેશનની પ્રક્રિયા યોગ્ય રીતે થાય છે કે કેમ તેને લઈને પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। વિશેષ કરી અને કોઠારિયા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પાણીના ટાંકા, પાઇપલાઇન અને સપ્લાય પોઈન્ટની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। લોકોને શુદ્ધ પાણી પીવા માટે પણ સલાહ આપવામાં આવી રહી છે। રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી દર મહિનાના 6 તારીખે સુપર ક્લોરિનેશન ડ્રાઈવનું આયોજન
આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના માધ્યમથી પાણીજન્ય રોગ અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હવે તંત્ર એ નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ જણાય તો તાત્કાલિક જાણ કરવા માટે અપીલ કરી છે. દર મહિનાની 6મી તારીખે રાજકોટ કોર્પોરેશન દ્વારા સુપર ક્લોરિનેશન ડ્રાઈવ કરવામાં આવે છે. આ ડ્રાઈવ અંતર્ગત આપણે રાજકોટ કોર્પોરેશનના આવતા બધા આરોગ્ય કેન્દ્ર દ્વારા એક માઇક્રોપ્લાન બનાવીને તેને અલગ અલગ પોતાના અંદરમાં આવતા અલગ અલગ વિસ્તારોમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે, જે ક્લોરિનની માત્રા જણાય છે કે નહીં એના માટે. જો ક્લોરિનની માત્રા ઓછી જણાય તો તેને આપણે રેન્ડમ સેમ્પલિંગ કરતા તેમને આપણે બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ માટે રૂડા અથવા તો પીડીયુ ખાતે મોકલીને તેમાં બેક્ટેરિયાની હાજરી છે કે નહીં તે જાણવામાં આવે છે. જો ક્લોરિનની માત્રા ઓછી જોવા મળે તો ક્યારેક એનાથી પાણીજન્ય રોગો થવાની સંભાવના છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા જતા કેસોને ધ્યાન પર રાખી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરી હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપતા જણાવ્યું હતું કે પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પીવાના પાણીનું વિતરણ કરવામાં આવશે. પાણીની પાઇપલાઇનમાં થતા લીકેજને કારણે તાત્કાલિક રિપેરિંગ કરવા અધિકારીઓને કડક શબ્દોમાં સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે જ શહેરના દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચે તે માટે વોટર ટેસ્ટિંગ વ્યાપ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. આ સાથે જ જે છે તે રાજ્યના ઉચ્ચ સ્તરીય સચિવ અને આરોગ્ય વિભાગના તબીબો પણ આ મીટિંગની અંદર હાજર રહ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ આરોગ્ય વિભાગની 85 ટીમો દ્વારા અત્યાર સુધીમાં 1.58 લાખથી વધુ લોકોનું સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં ફ્લોરિન ટેબ્લેટ્સ અને ORS પેકેટ્સનું યુદ્ધના ધોરણે હાલ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ટાઇફોઇડના કેસમાં હવે ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ કચ્છના વાયર પોલીસે નકલી મેમા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દંડની મોટી રકમ ભરવાથી બચવા 2 શખ્સોએ દયાપર પોલીસ સ્ટેશનના સિક્કાવાળા બનાવટી ડિટેન મેમો બનાવી અને તેને અસલી તરીકે ભુજ RTOમાં રજૂ કર્યો હતો, જેમાં 26/9/2026ના રોજ GJ12CG 9884 નંબરની મહિન્દ્રા સ્કોર્પિયો કારની મોટર વ્હીકલ એક્ટ 2007 હેઠળ વાયર પોલીસે ડિટેન કરી હતી. આરોપીઓએ ડિટેન મેમામાં ડ્રાઈવર તરીકે અમીન સિદ્દીક જતનું નામ લખી અને તેનો ડ્રાઇવિંગ લાયસન્સ તથા વાહનના કાગળ સાથે RTO ભુજમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ દંડ ભર્યાની સ્લીપ સાથે ગાડી લેવા વાયર પોલીસ મથકે પહોંચતા મેમા પર શંકા જતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. વાયોર PSI KV ડાંગરે અબડાસાના હોથીઆઈ ગામના રાવલ મિશ્રી જત અને લખપતના આસલડી ગામના અમીન સિદ્દીક જત સામે BNSની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા આવા નકલી મેમા બનાવનાર એજન્ટ તેમજ સ્ટેમ્પ બનાવનાર અને મોડ્સ ઓપરેન્ડી અંગે જ છે તે પોલીસે વધુ તપાસ તેજ બનાવી છે. પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વાયોર પોલીસ સ્ટેશનમાં 2 ઈસમો અમીન સિદ્દીક જત અને રાવલ મિશ્રી જત આ 2 ઈસમો વિરુદ્ધમાં RTOના નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે. આ બનાવમાં વિગત એવી છે કે સુરક્ષા જે લોકોની સુરક્ષા, પબ્લિકની સુરક્ષા માટે અવારનવાર ટ્રાફિક નિયમન માટે જે ડ્રાઈવ અને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં વાહન ચેકિંગ ખાસ થતું હોય છે. એમાં 26/9/2025ના રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં વાયર પોલીસ સ્ટેશનમાં અને PSIએ એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પકડેલી હતી, જેમાં ડાર્ક ગ્લાસ હતા. GJ12CG 9854 નંબરની ગાડી, એમાં કાળા કાચ હતા અને એ ગાડીનો જે ચાલક હતો એ માઇનોર દેખાતો હતો. એટલે એને રોકીને ઉંમર પૂછી તો એની 15 વર્ષ ઉંમર હતી અને પાછળ એ ગાડીની પાછળની નંબર પ્લેટ નથી. એટલે આટલા બધા મલ્ટિપલ ઓફેન્સીસ હતા એટલે એ ગાડીને MV Act 207 મુજબ ડિટેન કરવામાં આવેલી હતી અને એને પછી ડિટેનનો મેમો આપવામાં આવેલો હતો. પછી એ જ છોકરો જેને પકડેલો હતો એ જ છોકરો થોડા દિવસ પછી RTOનો મેમો ભરીને રિસિપ્ટ લઈને આવ્યો અને ત્યાં રજૂ કર્યો ગાડી છોડવા માટે. એટલે એ મેમો ઉપર ડાઉટ ગયો કારણ કે 1500 રૂપિયા ભરેલા હતા અને દયાપર પોલીસ સ્ટેશનનો મેમો હતો.
એટલે આ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે મેમો છે એ ખોટો છે. દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો આરટીઓમાં એના આધારે 1500 રૂપિયાનો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે. એટલે પછી તપાસ કરતા ખબર પડી કે જે અમીન સિદ્દીક જત જે છે એને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવેલો છે અને ગાડીના ડ્રાઈવર તરીકે એને બતાવીને એના નામનો મેમો દયાપર પોલીસ સ્ટેશનનો મેમો જનરેટ કરવામાં આવેલો અને એ મેમો ભરીને અહીંયા વાયોર પોલીસ સ્ટેશનમાં આ વાહન છોડાવવા માટે આવેલા હતા. એટલે આ બંને ઇસમો જે છે રાવલ મિશ્રી જત અને અમીન સિદ્દીક જત એ બંનેની ઉપર ખોટા આ રીતે ફોર્જરી વાળા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જી ચોક્કસ આ બધી દિશામાં તપાસ કરવામાં આવશે કે આ લોકોએ કેવી રીતે આ ડોક્યુમેન્ટ બનાવ્યા, કોણે સહી કરી છે, સિક્કા ક્યાંથી મેળવ્યા, પોલીસ સ્ટેશનના સિક્કા એમણે ક્યાંથી મેળવ્યા એ પણ તપાસ કરવામાં આવશે અને કોણ કોણ આમાં સંડોવાયેલા છે. જો કોઈ ગવર્મેન્ટ અધિકારી કર્મચારી સંડોવાયેલા હશે, કોઈ એજન્ટ સંડોવાયેલા હશે, કોઈ પણ વ્યક્તિ જેટલા પણ આમાં સંડોવાયેલા હશે એ બધાની ઝીણવટભરી તપાસ થશે અને દરેકની વિરુદ્ધ જરૂર પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પૂરતું તો અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીને અટક કરીને એમની ઝીણવટભરી પૂછપરછ કરીને આ તમામ પાસાઓમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. તમામ પાસાઓને આવરી લઈને એ તપાસ આદરવામાં આવશે. ચોક્કસ જે પ્રમાણે આપણે જોયું કે માઇનોરને ગાડી ચલાવવા ના આપવી જોઈએ, પછી જે ડાર્ક ગ્લાસ હતા તો એનો પણ આરટીઓનો નિયમ છે. આગળ પાછળ નંબર પ્લેટ વ્યવસ્થિત હોવી જોઈએ ને એ પણ જે સરકારી ધારાધોરણ પ્રમાણેની છે એ પ્રમાણેની હોવી જોઈએ. એ સિવાય જો આ રીતે કોઈ પણ ટ્રાફિક રિલેટેડ મેમો આપવામાં આવ્યો હોય તો એને પ્રોપર જાતે જઈને પ્રોપર જગ્યાએ જઈને કોઈ પણ એજન્ટની મદદ લીધા વગર જાતે આ દંડ ભરવો જોઈએ. કારણ કે અત્યારે ઓનલાઈન મેમો ભરવાના પણ અમુક ફ્રોડ થાય છે, તો એનું પણ વેરિફિકેશન કરવું જોઈએ જેથી સાયબર ફ્રોડનો પણ કોઈ ભોગ ના બને. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.